વડોદરાના અકોટા ગામ વિસ્તારમાંથી એલસીબી ઝોન 2 ની ટીમ દ્વારા હાથ બનાવટના દેશી તમંચા સાથે યુપીના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી તમંચો અને મોબાઈલ મળી મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસને સોંપવામાં આવ્યો છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં એલસીબી ઝોન 2 ની ટીમ પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અકોટા ગામ નવાવાસ નાકા પાસે બ્રિજ નીચે એક શખ્સ ગેરકાયદે હથિયાર પોતાની કોલેજ બેગમાં મૂકી ઊભો છે. જેના આધારે એલસીબી ઝોન 2 ની ટીમે રેડ કરીને બાતમી મુજબના સ્થળ પર ઉભેલા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા તેની અંગ ઝડપી થતા તેની પાસેના બેગની તલાશી લેતા દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જેથી પોલીસે સારિક અશફાક સલમાન હાલ રહે અફીફા ફ્લેટ ચોથે માળ અકોટા ગામ વડોદરા મૂળ રહે શેખુપુર કસ્બા તાલુકા જિલ્લા બદાયુ ઉત્તર પ્રદેશની ધરપકડ કરીને તેની પાસેથી તમંચો તથા મોબાઈલ મળી ₹15,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસને સોંપવામાં આવ્યો છે.